વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રમાં વિષમતાનું પ્રકરણ ચાલુ છે, તમને ખ્યાલ છે. અને પાના નંબર 212 ઉપર વિભાગ એફ જો ટેક્સ્ટબુકમાં પાના નંબર 212 ઉપર વિભાગ એફ, એમાં નીચેના ઉકેલો મેળવો. એમાં પહેલો દાખલો છે, બાઉલીની પદ્ધતિથી વિષમતાક શોધવાનો છે. મિત્રો, તમને ખબર છે કે બાઉલીની પદ્ધતિથી વિષમતાક શોધવો, બાઉલીની પદ્ધતિ એ સ્થાનીય સરેરાશ માપનો ઉપયોગ થાય છે, જેમાં Q3 + Q1 અને 2m આનો ઉપયોગ થાય છે. એટલે કે બાઉલીની સ્થાનીય સરેરાશ માપ. એટલે અહીંયા જે તમને અવલોકનો આપેલા છે એ તમારે અહીંયા અવલોકનોને ઉતરતા ક્રમમાં છે. અહીંયા તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. મિત્રો, આ પહેલા દાખલાની ચર્ચા કરું છું. બહુ સરળ દાખલો છે, તમારે કશું કરવાની જરૂર નથી. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દો. એટલે આ રીતે 0 એની સામે આવૃત્તિ રહેશે 1, પછી 1 એની આવૃત્તિ 2, પછી 1.5 એની આવૃત્તિ 2, પછી 2 એની આવૃત્તિ 1. આ રીતે એને ચડતા ક્રમમાં ગોઠવી દો. અને પછી જે આપણું સૂત્ર છે, વિષમતાક બરાબર Q3 + Q1 - 2m ભાગ્યા Q3 - Q1. એટલે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દો, પછી એની CF શોધી નાખો, બરાબર. અને CF શોધ્યા પછી Q1 શોધો, Q3 શોધો અને m શોધો, અને પછી સૂત્રમાં કિંમત મૂકી દો. દાખલો સરળ છે, એટલે તમે ગણશો. દાખલા નંબર 2ની ચર્ચા કરું છું, ધ્યાન આપો. આ દાખલો થોડોક અઘરો જેવો છે, એટલે ખાસ ધ્યાન આપો મિત્રો. તમને અહીંયા કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાક શોધવાનો છે અને તેનો પ્રકાર જણાવવાનો છે, બરાબર. તમને મધ્ય કિંમત આપી છે -5, પછી 5, 12, 18 અને 25. હવે અહીંયા વર્ગો આપેલા નથી, તો આપણે અહીંયા વર્ગો શોધવા પડશે. અને તમને ખબર છે, વર્ગો શોધવા માટે મિત્રો, જ્યારે મધ્ય કિંમત આપેલી હોય ત્યારે મધ્ય કિંમત બરાબર નીચલી વત્તા ઉપલી ભાગ્યા 2 થાય છે. નીચલી વત્તા ઉપલી ભાગ્યા 2. તો તમે જો મધ્ય કિંમત અહીંયા આપણે -5 છે પ્રથમ વર્ગ માટે, એ મૂકીએ છીએ. સૂત્રમાં 2 આપેલા છે, બરાબર. હવે નીચલી અને ઉપલી આ અહીંયા આપેલી નથી. તો હવે તમે વિચાર કરો કે અહીંયા -5 ગુણ્યા 2 કરો, એટલે કે મધ્ય કિંમત અને નીચે 2 ક્રોસ ગુણાકાર કરો એટલે -10 આવે. તો -10 બરાબર -10 હોય તો ઉપલી શું હશે? 0. જરા ફરીવાર મિત્રો ધ્યાન આપો. મધ્ય કિંમત બરાબર નીચલી વત્તા ઉપલી ભાગ્યા 2. જો મધ્ય કિંમત તમને અહીંયા 5 આપેલી છે, -5, બરાબર. અને સૂત્રમાં 2 તો છે જ. હવે નીચલી ને ઉપલી અહીંયા આપેલી નથી, તો આપણે નીચલી ને ઉપલી 2નો સરવાળો શોધવાનો છે. તો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરો, -5 ગુણ્યા 2 કરો એટલે -10 આવે, -10 આવશે, બરાબર. તો અહીંયા -10 ભાગ્યા પાછું 2 પણ કરવાનું, એટલે -10 વત્તા 0, એટલે ઉપલી રહેશે 0 અને નીચલી રહેશે -10 પ્રથમ વર્ગ માટે. તો આપણે લખી દઈએ છીએ પ્રથમ વર્ગનો આ વર્ગો છે -10 થી 0, બરાબર. હવે બીજા માટેની વાત છે. તો બીજામાં તમે જો 5 આપેલા છે મધ્ય કિંમત, બીજા વર્ગ માટેની બીજી મધ્ય કિંમત 5 આપેલી છે, તો આપણે 5 લખી દઈએ. નીચે 2 છે એટલે ગુણાકાર. હવે અહીંયા 5 ગુણ્યા 2 એટલે 10 થાય છે, એટલે 10 બરાબર 10 થવા જોઈએ, બરાબર. તો અહીંયા તમે જો 10 છે, 10ને ભાગ્યા 2 કરો એટલે અહીંયા 0 વત્તા 10 રહેશે. કેમ કે ઉપલી જે છે, જે પ્રથમ વર્ગ છે એની ઉપલી છે એ બીજા વર્ગની નીચલી થઈ જાય. જો બીજા વર્ગની નીચલી 0 હોય તો ઉપલી 10 રહેશે. એટલે બીજા વર્ગ માટે જે મધ્ય કિંમત +5 છે એનો વર્ગ રહેશે 0 થી 10, બરાબર. આ જ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા રહેશે 10 થી 14, પછી 14 થી 22. કેવી રીતે? તો પહેલાં 12 મૂકો. ચલો 12 ગુણ્યા 2 એટલે 24 થાય. 12 ગુણ્યા 2 એટલે 24 થાય, એટલે 24 બરાબર 24 થવા જોઈએ. હવે અહીંયા ઉપલી જે છે એ 10 છે, તો આ ત્રીજા વર્ગ માટે નીચલી બની જશે 10. તો વધારાના કેટલા રહ્યા? 14. તો અહીંયા 14 છે, એટલે બીજો વર્ગ રહેશે 10 થી 14, ત્રીજો વર્ગ રહેશે 10 થી 14. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વર્ગો મેળવી લીધા. -10 થી 0, 0 થી 10, 10 થી 14, 14 થી 22, 22 થી 28, બરાબર. એની સામેની આવૃત્તિઓ આપેલી છે F 25, 35, 105, 125 અને 75, બરાબર. હવે અહીંયા આપણે આ વર્ગો તો આપણને મળી ગયા છે.
તો અહીં આપણે જે સૂત્ર છે તમે જો 5, 5, 12, 18 અને 25, પણ અહીંયા વર્ગ લંબાઈ છે એ અસમાન છે. તમે જો 0 થી 10, 10નું અંતર, પછી 10થી 14 વર્ગ લંબાઈ 4 રહેશે, પછી 14થી 22 વર્ગ લંબાઈ 8 રહેશે, અને 22થી 28 વર્ગ લંબાઈ 6 રહે છે. આપણે બધા વર્ગોને ચેક કર્યા છે. એટલે જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય તો આપણે બહુલક શોધી શકાય નહીં. વર્ગ લંબાઈ અસમાન હોય તો બહુલક ના શોધી શકાય. તો આપણે વિષમતાક શોધવા માટે એનું આસાદિત સૂત્ર છે જે આપણે ચર્ચા કરેલી છે કે વિષમતાક બરાબર 3 x બાર માઇનસ m ભાગ્યા s. એટલે અહીંયા આપણે એક્સ બાર શોધવો પડશે, મધ્ય શોધવો પડશે અને પ્રમાણિત વિચલન મેળવવું પડશે. તો પહેલાં મધ્યકની ગણતરી કરીશું. તો આપણે જે એક્સ આપેલો છે એમાંથી આપણે ગમે તે કિંમતને એ તરીકે ધારવાની છે. તો હું અહીંયા 12 ધારું છું. આ એક્સમાંથી 12 છે એને એ તરીકે ધારું, અને આ બધા એક્સમાંથી હું 12 બાદ કરીશ. એટલે 12 - 12 એટલે 0. ડી બરાબર x માઇનસ a. 5 - 12 એટલે -7, અને અહીંયા -5. મિત્રો ખાસ ધ્યાન રાખજો, -5 ઓછા -12 એટલે -17 થશે. પછી 18 ઓછા -12 એટલે 6, અને 25 - 18 એટલે 13. તો ડી મળી ગયો. હવે એફ અને ડીનો ગુણાકાર કરીને એફ ડી મેળવીએ છીએ. એફ અને ડીનો ગુણાકાર 25 ગુણ્યા -17 એટલે -425, 35 ગુણ્યા -7 એટલે -245, 105 ગુણ્યા 0 એટલે 0, 125 ગુણ્યા 6 750. તો મિત્રો આ રીતે આપણે એફડી મેળવીએ છીએ એફ અને ડીનો ગુણાકાર કરીને. એફડીનો સરવાળો મેળવીશું સિગ્મા એફડી 1055. પ્રમાણિત વિચલન શોધવાનું છે એટલે એફડી સ્ક્વેર શોધીશું. એફડી સ્ક્વેર એટલે એફડી ગુણ્યા ડી. તો આ ડી અને એફડીનો ગુણાકાર -17 ગુણ્યા -425 એટલે 7225, -7 ગુણ્યા -245 એટલે 1715, 0 ગુણ્યા 0, 6 ગુણ્યા 750 એટલે 4500, અને 13 ગુણ્યા 975 એટલે 12675. મિત્રો એફડીનો સ્ક્વેર છે એનો આપણે સરવાળો કરીશું તો સિગ્મા એફડી સ્ક્વેર મળે છે 26115. મિત્રો મધ્ય શોધવાનો છે એટલે આપણે સીએફ શોધીશું. તો તમે જો એફ એટલે કે સીએફ એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિનો સંચય કરવો, આવૃત્તિનો સરવાળો કરતા જવું, બરાબર. એટલે 25 + 35 એટલે 60, અને 60 + 105 એટલે 165, 165 + 125 એટલે 290, અને 290 + 75 એટલે 365, બરાબર. હવે આપણે બધી કિંમતો મેળવી લીધી છે તો મધ્યક શોધીશું. તો એક્સ બાર બરાબર a + સિગ્મા એફડી અપોન m, એટલે કે 12 + 1055 ભાગ્યા 365, બરાબર. એટલે 12 + 2.89 એટલે એક્સ બાર આવે છે 14.89. એમ શોધીશું તો એમ બરાબર n/2, 365 ભાગ્યા 2 એટલે 182.5. હવે 182.5નો સમાવેશ CF 290માં થાય છે, CF 290માં, અને CF 290ની સામેનો વર્ગ છે 14 થી 22 એ આપણો m વર્ગ થાય છે. હવે આપણને ખ્યાલ છે મિત્રો કે m બરાબર L + n/2 - CF/F ગુણ્યા C. L એટલે કે m વર્ગની અર્ધસીમા બિંદુ, m વર્ગનું અર્ધસીમા બિંદુ 14, n/2 જે આપણે હમણાં મેળવેલ છે 182.5 CF, તો કે m વર્ગ એને અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. હવે m વર્ગ છે 14 થી 22, એને અગાઉનો વર્ગ થયો 10 થી 14, અને એની સંચય આવૃત્તિ છે 165 ભાગ્યા f, એટલે કે m વર્ગની આવૃત્તિ. m વર્ગ છે 14 થી 22 ને એની આવૃત્તિ છે 125, એની આવૃત્તિ છે 125, અને c એટલે કે m વર્ગની વર્ગ લંબાઈ 14 થી 22 8 રહે છે, બરાબર. એટલે અહીંયા 182 - -165 કરીશું. હવે અહીંયા તમે જો 182.5 -165 એટલે રહેશે 17.5, અને 17.5 ભાગ્યા 125 ને 0.14 ને એનો ગુણાકાર કરો 8 વડે તો આવશે 1.
15.12 અને 1.12 વત્તા 14 કરો એટલે રહેશે એમ આવે છે 15.12 મિત્રો 15.12 બરાબર. હવે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર છે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર ભાગ્યા એન માઇનસ સિગ્મા એફડી ભાગ્યા એનનો વર્ગ. સૂત્રમાં કિંમત મૂકીશું. સિગ્મા એફડી સ્ક્વેર 26,115 એન 365 ઓછા સિગ્મા એફડી 1,055 ભાગ્યા 365નો વર્ગ એટલે વર્ગમૂળમાં 71.55 ઓછા 2.89નો વર્ગ 2.89નો વર્ગ 2.89નો વર્ગ એટલે 71.55 માઇનસ 2.89નો વર્ગ થાય છે 8.35. હવે 71.55 માઇનસ 8.35 એટલે વર્ગમૂળમાં 63.2 અને વર્ગમૂળને હટાવી લેતા જવાબ રહેશે 7.95. પ્રમાણિત વિચલન આવે છે 7.95. હવે આપણું જે સૂત્ર છે વિષમતાક શોધવાનું આસાદિત સૂત્ર. વિષમતાક બરાબર 3 કૌંસમાં મધ્યક ઓછા મધ્યસ્થ ભાગ્યા પ્રમાણિત વિચલન. જો 3 તો સૂત્રમાં છે જ, મધ્યક શોધ્યો છે 14.89 માઇનસ મધ્યસ્થ છે 15.12 ભાગ્યા પ્રમાણિત વિચલન છે 7.95 એટલે માઇનસ 0.69 ભાગ્યા 7.95 બરાબર માઇનસ 0.09 મિત્રો દાખલા નંબર 2ની ચર્ચા પૂરી કરી. થેન્ક યુ.